લે ભયા હા આ હાવેણો નાશ ને હવે બોરવાના દાડા છે ચમ કોઈ ધન નીકળ્યું છે કે શું? ધન નહીં નેહર્યું હા પણ ધન બરોબર જ છે. એટલે આ સણોખો કરવા તો આપણે માણસ રાખશે. પગાર કોણ તારો બાલ છે? જા પણ પૈસા વાળા થા તાર તો રાખશે ને. એટલે એ કઈ રીતે મને કોઈ સમજણ ના પડી. એટલે આ હું હવારમાં ટીવી સમાચાર જોતો હતો. હા સાદીના ભાવ કેટલા ખબર? કેટલા? 4,30,000 રૂપિયા કિલોના. હવે હોતા હશે, હમણાં 1.5 લાખ હતા. તારા ગળાની શોખન ખોટું બોલતો હોય તો. એવું એમ? હા હા એ તો પણ ઘટી જાય છે. ઘટીને જાય 7 લાખ થવાના છે. હા તો પણ ભલે ને થતા આપણી પાસે ચો સ્વાદી છે. એમ નથી કહેતો હું. હા અત્યારે 4 તરીનો ભાવ છે એટલે આપણે 4-5 કિલો સાદી લારીને 7 લાખ થશે ને તાર વેચશે પડી. ફાયદો છે. હા એ વાત હાસી, પણ હું શું કહું, હા રોકડા ચો પડ્યા? એ તો બધું હું વિચારીને આવ્યો છું. હું વિચાર્યું કે છેતર્યું ને 10 વીઘા વાળું મેલા પરું. હા અડાણું મેલા પરું તો ચાલે. અને એના પૈસા આવે ને એની લઈ લે સાદી. રેડી. ભાવ સડે ને 7 લાખ થાય એટલે વેચી મારશે. હા તો આ ઘરે મેલો બ્રો. બધુંય મેલ ગયા. રેડી. અને એક વાત કહું, હા હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી. તો ભેહે જવા જો. બધુંય મૂતકું જવા દે. અને પછી હમણાં આ મહિનાની અંદર તો ભાવ જવાના છે ઠેઠ આસમાને. એવું એમ ને? હા કર ફોન હેઠ જમીન વાળા. શું નાનો તારાથી પણ હોશિયાર છું. ના ના રેડી છે. હવે આ કચરો ગાડું બ્રો મોણ હજાર લેશો. હવે ભેહદ વેચી મારવાની છે ને. હા તો રેડી. ફોન કરીને આય. શેઠ વાહ તા ભાઈ બોલું છું. હું અમારે ઓલું 10 વીઘા વાળું ખેતર રહ્યું ને એને 15 લાખમાં અડાણું આલવાનું છે તમને. એમ ને રેડી. અને બીજો કોઈ ઘર રાખવું હોય તો એ કહેજો ભેહે આલવાની બધું આલ જવાનું છે. તળિયા ઝાટક કરવાનું છે. અતારી દાવા હારા હોય નીળાઈ ગયો લ્યો. એકાએક છોકરો છે પણ નર્ધન માલ્યો નર્ધન. 9-9 10 વાગે ઉઠું તો ગોદડા મારે લેવાના, માસે મારે લેવાના. એટલે કાકા તમે ચા કામ કરો, લામુ લઈ લો ગોદડો. ઓહો અત્યારે લીધું હોત તો આ દાડા ના હોત આટલી ઉંમરે મારે. પણ કાકા તમારે આ જેટલી તમારું આમ કંઠા તમે થઈ જાવ, હવે તમારે કામ ના કરે, કામ બધું હું કરીશ હવે. ચીદાડા કર્યું, ચીદાડા કામ કરીને તૂટી પડ્યા એમ કહું છું. એ તો કાકા હું આદર નહીં વાતું તેમ આ બધું હું લઈ લઉં. લાવો તમે તાર બેહો. તે લીધા હોત ને તો આટલે 3 માળનો બંગલો હોત. ના કા પગ ખોદ નથી ખોદવા. સેવા કરું તમારી. હજી હોય કો પર ટાપસાના કરો રાખો. પાણી પીવું છે? કશું પીવું નથી, દવા પીવી છે. તું આમ નામ કરીશ તો સા મેલું સા કશું તારે કામ શું છે એ કહેતી. કાકા એક હાસે હાસે કો હવે હા છે હા શું કે તું તાર મારે છે ને થોડું ફરવા જાવ છે વિદેશમાં. તીથી જો 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 હાલ નીકળી દો. પૈસા હાલો તો ને 1 રૂપિયો ન મળે. તે તો મને નર્ધન કર્યો નર્ધન. તું એકાએક છોકરો જો નર્ધન ના પાછો હોત ને તો આ ગાડીની લાઈન પડ્યો હોત મારે. તો કાકા પૈસા આપણી પાસે ઘણા છે ચા નથી? એ તારા સારું છે. તો ચા સારું છે. ઘણો ખર્ચો કર્યો છે. તેના ભણાવ 12 સુધી ભણાયો મેં એટલો ખર્ચો કર્યો. તારે આ મહિને ને મહિને લુગડા ફોન ફલાણું ઢેકડું કોણ ખર્ચો કરે? કોઈ બાયલો કરવા આવે છે? કાકા ભાઈ તો બધા છોકરા ફોન તો રાખે છે હવે. હા તો પણ તારે બધા કરતા મોંઘા જ હોય છે. મારા બાપને પૈસા મારા બાપને પૈસા એટલે કઈ પૈસા એમને નહીં ભેગા થતા, લોઢાના સણ્યા થવા પડે છે. પણ કાકા તમે તો હવે મરવા પડ્યા છો હવે. એટલે મરવા મરી જાય પૈસા શું કરશો? એટલે તું છે તારા છોકરા થશે લાંબુ વિચારવાનું. ચા મન તમે ચાલો છો એક શું હોય. આ ખર્ચો ઘણો કર્યો હવે નથી આલું. પણ કાકા તમે મારા ચીર પૈસા નહીં વાપરો તો પછી તમારા પૈસા તમે ચા મેલશો? ઘણા વાપર્યા છે હવે નથી વાપરવા. તારા ગાંડા ખર્ચા કરવા જોવે છે. હવે હું એક તને ખબર છે આટલી ઉંમરે હજી હું કેટલો મથું છું તાર પૈસા ભેગા થાય તો કાકા તમે મરી ગયા તો પૈસા માથલી લાશો કઈ? ઘણા મેળવાની જગ્યા છે પૈસા મેળવાની. અત્યારે કઈ બહાર રાખણા પૈસા આટલા પૈસા પડ્યા છે ઉઠાથી. હાલો કે કાકા એટલે રૂપિયો ન મળે પણ શું કહ્યું તમે પૈસા પાસે ઘણા જમ્યું રાજીશ હાલો હેડો કાકા હેડો. ફરવા ભાટકવાનું નામ નહીં લેવાનું, ધંધા કરો. એક શું તો પૈસા નહીં હાલતા ને? એકાએક છે તો ઘણા પૈસા આલ્યા, ઘણા ખર્ચો કર્યો છે. બધું વેચી મારું છું હમણાં. વેચા મને મર્યા પછી વેચત ભલે, બાકી હું જીવતો સુતા ઘડી તો 1 રૂપિયો ખોટો ને વાપરવો છું. ખોલ્યા પૈસા નહીં ભેગા છે. સોકડીઓ ખોદી છે, મજૂરીઓ કરી છે. આઈ જા ફરવા જાઉં. એટલે 10:30 વાગ્યા કેટલી વાર છે ફોડા? પણ આ આયો પણ આવડું મોટું જોખમ કને હોય થોડીક વાર તો થાય ને તાર પોંડા. હવે આમાં શું વારો હેઠ? હે હા બધું થઈને ટોટલ 20 લાખ રૂપિયા લીધા છે. રેડી. કમ્પ્લીટ ને કમ્પ્લીટ. પૂરી બેગ ભરલ છે. હા સૌથી બજારમાં. અને હવે ઘર માલિક માં રેવા ચાર આવશે? ઈ તો નહીં આબાના હમણે એમ ને 15-20 દાડા ચેડ આવશે. નકા ભાડે ગોતું પૂરું મકાન એક. ના તા સુધી ત્રણ આપણે આમાં. આ તો વાંધો નહીં, હેઠ બંધ નહીં કરવું.
આમ તો હવે ચોરી થાય એવું છે શું અંદર આપણે ચો કઈ લેવા મેલવા છે હેડ તો હે લ્યા હા બૂટ ચમ નહીં પહેર્યો 5000 ના લાયા હતા હા 2500 સેકન્ડમાં વેચી માર્યા ઓલા નીરવિયાન લગન છે એને. એ વાતે હાસી આમ તો જે ભણાય થોડી ઘણી વધારે આવે હા કરોડપતિ થાય છૂટકો છે હા ચા જાવ બા અભિષેકન કર્યો લોટો લઈને જા હેરો નોટ જાવ જાવ સાદી ખરીદવા જાહરા ચમ સાદી આવા ભાવની ખરીદાતી હશે ફૂટી સાદી એટલે 7 લાખ ભાવ થવાના છે અલે હામી વેચવાની હોય મેં વેચી મારી કિલો સાદી કેટલામાં 4 લાખ ને 10 માં છે ને 20000 નું નુકસાન કર્યું ને અત્યારે 4 તારી ભાવ છે ને 7 લાખ થવાના છે ઓવે હા અલે આ તો બજાર કહેવાય બજાર યાર હે સડીએ જાય ને પડી જાય આનું કઈ નક્કી ના હોય લેવરેજ આવવાનું થાય આમાં તો અને એમ છે કે હાસ ના આર્યા લઈને પછી વેચશે ને પૈસા આવશે ને પૈસા વાળા થઈ જાય એટલે પાડવાનું કરે હરો આપણને હાસી વાત છે એની વાતમાં તું જોઈને જ મતાય અલે હારા હારા પડી ગયા આપણ ભાઈ સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે બરોબર જા સપોર્ટ શું કરું બા તમારો તું જા ડબલે જવા જા દાદી હે તે ઓલી રીલની કોપી માર્યો હે હે શું ચમણા આડ્યા બે ભાઈ બજારમાં જાહરા ચમ થેલો લઈને બજારમાં ઓય ચમ તમને નથી ખબર પરકા ભાઈ ના શની સાદીના ભાવ ચેવા સડ્યા છે 4 લાખ તરી હે ઓય એટલે અમે સાદી ખરીદવા જાહરા એટલે પણ આવા ભાવની ખરીદે ભયા 7 લાખ થવાના છે વેલું ટીવીમાં જોયું ભગવાન ના હાથ થશે તાર વેચી મારશે માર્કેટ ગરમ છે તારે ના હોય ઓવે અલે અલ્યા, અમાર પાસે તો પૈસા નતા ને બધું મેં અડાણું વેચી માર્યું ને એવું આલ્યું ને એવું બધું કરીને પૈસા લઈને સાદી લેવા જાહરા આવે મારે એવું કરવાની જરૂર જ નહીં 40 લાખ તો કેશ પડ્યા છે ને હમણાં બટાકા વેચ્યા 7 લાખ હીરા આવેરા તો લઈ લો સાદી લઈ લો તમારા છે ને હા હોનાના બંગલા થઈ જશે કાકા હા શું લેવા આવું છે સાનો રે હે મારે એમ તો દાગીના તો ખૂબ પડ્યા છે હમ. પણ બધું હોનું ખરીદું મને હોનું સારું હદે શાંતિ નહીં હદતું અત્યારે તો હોનાને ટપીજી સોંધી એવું એમ? નકર મારે ડોશીને સોટીએથી કરીને તળિયા સુધી શણગારેલ છે એકલું હોનું છોકરાને કઈ નહીં હાલતા નર્તન છે ચાથી હાલું આ તો ભાદરો હમણાં અને હમણાં ઓલી 2 તોલાની ચેન કરી આલી દેશી પરી હવે તમે મારી વાત સાંભળો ઘરના ડખે ઘરમાં રાખો હા. અને આબુ હોય તો હેડો ભેગા હેડ્યા છો મળો હે 4 તરીએ તારી ભાવે હાથ થાય તો કેટલો ફાયદો હોય જ ને અમે તો 5 કિલો ખરીદા હરા ના ના હાથ થશે એટલે હાથ પંચું 35 લાખ રૂપિયા આવશે જમીન વેચીને તમે ખરીદતા હો મારે કેશ પડ્યા હું આવું હેડો અરે કાકા ચા દાવાની વાત ને શું લેવા જાવ તમારે અલ્યા ભાઈ સાદી લેવી છે પણ કાકા ના લેવાય ના 4 લાખ ને 30,000 ભાવ સાથે સાદીનો અલ્યા ભાવ વધારે સામે ભાવ સડવાનો નહીં 7 લાખ નથી થવાનો અલ્યા કાકા બજારમાં કોદળો ભાવ ના સડે હવે અલ્યા મેલ ને બખોળો તું કાલ બપોરનો છોકરો છો હજારો કુવાના પાણી મેં પીધા છે આટલે 4 પહોંચો હોય હું અલ્યા કાકા બખોળો મેલ તું તમે પણ ચનો આપણે જોરાશો ભાઈ છે ચમ શું ભાઈ એને ખબર પેલા ઓલી કે જમીનના ભાવ સડશે હા. અને જમીન લેવાનો ભાવ ઉતરી જાય ખબર પણ ઈ જમીનની વાત અલગ છે ને આ દાગીનાની વાત છે અત્યારે જમીન તો છે ને તમારા પાસે જમીન છે તો પછી. પ્રોપર્ટી છે પણ કાકા એ ખુદ જમીન વેચીને લેવા દાયરા છે અલ્યા પણ સામે ભાવ સડે હારો એટલે લ્યા પણ તો એ તમે લડો અમારે થાહરું મોડું હેડ આ તો બજાર છે ભયા અલ્યા આબુ છે તું જા ઘરે જા તો લઈ લો કેશ કેશ તો એટલું જોખમ હું ના લ્યું હા જ્વેલર્સ વાળા બધા મને ઓળખે જ છે કારણ કે મહિનામાં એક દાગીનો મારે લેવાનો તો એટલે હું આગળ કરાવી દઈશ હેડો લ્યો હેડો એટલે કાકા રે અલ્યા અલ્યા સાનો લા હેડ દે ભયા તું હેડ દે એટલે ભાવ વધી જશે ખોટો હવે હટેડો માર તો 100 ટાયર વાળી ગાડી લાવી પછી રેડી વાહ હતા આવો ભગત ભાવ કા સીતારામ ઓય શાંતિ ચમડા જે હતા પાપડ જો તો શાંતિ લેવા હે ઓય આ તું તેને તું કીધું કે 4 તરી છે ને હું તો 4.50 લાયો લ્યો વાતમ સડી ગયો ને ભાવ 20000 રૂપિયા વધારે થઈ ગયા જો આ તમે વાતા કરવા મળ્યા ને એમાં લોસા પડ્યા ઓય વાતા કરે વડા થાશે હાડો નુકસાન આપણે આવે હરું દોરા લેવા હું આ જો કને રૂપિયા લઈને જાહરા સારું ઓલા હરીશિયાન તા દાજુ હારો હા કયો હરીશ એ ઓળખે પર અમાર ગામનો છે હરેશભાઈ માળી પેરલ જ્વેલર્સ ભાભર એમ અમાર ગામનો ઓળખીતો હા હું વિદેશનો છું ભયા ભગતબાન મેં વહેલું કીધું તું હા કીધું સાદીના ભાવ સડે હરા તી લીયા યાર બોલો હા ભગત ભાઈ આટલા પૈસા જો થયા હે ભગતે એને ડોશીની સુડીઓ વેચી હતી ઠેઠ 6 મહિના પહેલા હા એના પૈસા પડ્યા હતા અને આમ તો 10 લેશે ને પાછા બધા પાસે હોય પૈસા તો હશે ઈ તો માય મેલા છે ભગતે હોશિયાર માણસ છે ઈ રહી હેડો હેડ તો વળી 10000 સડી જશે વધના મારે હાલ ભગત બની જાવ 10 હબેડવા અત્યારનું કરતું હે હા આ રોડું ચમ લીધું છે એટલે આવડું મોટું જોખમ લઈને આવવાના છે તો કાંક તો હથિયાર જોવે ને કને એમ તો લેવા વાળા 2 નાળી ભીડાવશે તો અમે સામેથી હાલવા પડશે
રોડાથી કોઈ ના થાય. હું શું કહું છું હા. રસ્તામાં ના ઉભું રહે આપણા પાસે જોખમ છે ને લીધી ભાઈ પાર લાગ્યો છે આ ફગુડી જે ખરાબ લાગે. આજે ઘડી કુપાડી હવે મારે ચો ગભા હારા છે. પહેલી વાર દાગીનાનો ભાર લાગેરો ને ગુરુજી સારી ઉપાડી જયેશભાઈ નો ફોન આવ્યો હોનરનો. હારા હમાસર આવે હાલો શું કહો તમે યાર ભયા હા 4.5 માં ખરીદીને 5 લાખ થઈ ગયા જોયો. હા હા મેળ આવ્યો વેચી મારવી છે વેચી આપણે હેડો હાલો અવાજ કપાય રો હું શું કહું છું વેચી મારા 2.5 લાખનો ફાયદો થાય રો ભયા હા ઈ રેડી હા. હવે અજા પણ હજી લઈને આયા છે ને અત્યારે અઢીનો ફાયદો થાય રો 7 લાખ થવાના છે ખાલી અઠવાડિયું વાઈટ જુઓ. અલ્યા ઘટી દે કરે હું તો કોઈ હેડો જા પરખા ભાઈ તમે તો ધડો નહીં રાખતા આકાશ શું કરો હાથલી ઈ વાત હાશે 50,000 વધ્યા છે તો વચ્ચે તો ખરી. હા એ વાત હાસી હા? રેડી હાથ જ વચ્ચે હાથ વેચવી. થશે હેડો હાથ થાય તારે જ વેચવાની છે. હેડો. એમએલએ ની હોનાની લડવી મારો તો મોય સરપંચ નું વિચારું કરો. હા તમાર બેયને ડાસા છે હેડો. અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણું. હે લ્યા હું શું કહું છું કીધું 7 દાડા થઈ ગયા છે તો કીધું હોનારને ફોન કરીને પૂછ કે 7 લાખે પહોંચ્યું કે નહીં. નથી પૂછું કશું જમવી પછી પૂછ્યા પછી નહીં પછી ઘટી જાય તે 7 દાડાનું કીધું તું ને. ઘટી ગયા કેટલા 180 આવતું રહ્યું. કે આ ખોટું છે. ચમચમનું કેવું હાજી વાત છે. ના ના કે એમ કે ખોટું છે. આ ફોન કર્યો તો 10 મિનિટ થી છે ભાઈ. હવે શું કરશે. ગામ છોડવાનું વધે. ઓલા ભગત ને બધા હમણાં આવતા હશે મારી ચેડે. તો થેલા પેક કરો આપણા ચા શકાય હેડ્યા જ હતો ભૂખ ભેગો કરી. કાકા ઉઠો કે કાકા એ કાકા કાકા ભાવ તો વધે ઘટે એમાં કે તમારા હુઈ ના જવાય. એ કાકા ઓલા બે ભેદર મારા કાકાને કંઈક થઈ ગયો શું થયું મને ખબર નહીં. લે કાકા બોલો કે એ બા અચ્છા નો આવે છે કોણ રોય હરો શીખર હેડ દે ચોય જવું નથી હું તો નીકળી જાઉં. તું પણ હેડ તો ખરી નીકળો તો. સોનું મણ જોશો. એ કાકા તમે મેઠા છે છો કાકા બા શું શું ખબર નહીં બોલતા નહીં મારા કાકો બોલતા નથી. એવો શિખર શું થયું છે મૌન વરત લીધું હશે. ના તો? ઓલા કંઈક ભાવ ઘટી જશે ને તે હુઈ જાય એમને એમ બોલતા જ નહીં હવારાના એમાં હુતા છે હું કાકા પટી ગયો હવે શું મોર બોલી ગયા. ચના પણ ચા માર કહો ખાલી વાંચા છે હવારના મજા નથી તો ના કરો તો બંધ થઈ ગયા. ભગવાન ને પ્યારા થઈ ગયા છે બટી હેમત રાખ. આ તમે ઉદાવાના કર્યા છે આ ભાવ ઘટ્યા ને એમાં માર કાકો પટકાયું મને લાગે મમ્મી શું કરાતી એમાં હવે પિક્ચરોમાં એટેક આવે હાસી જિંદગીમાં ના આવે કોઈ. તમે કે મારે સાદી લઈ સાદી ભેગા મારા કાકાને તમે લઈ ગયા સડશે ભાવ બટી સડશે હેમત રાખ. શું સડ્યા હો તો મારા કાકો ઠાઠરીએ સડી ગયા હવે ભેગા થી મારા કાકા મળે તમે ઉંમર જેટલી હોય એટલું જીવાય માણસ ને. નાની ઉંમર ના છે લેખ હશે કુદરત ના હતો અંતિમ વિધિની તૈયારી કરો. શું તૈયારી કરો કાકા એ કાકા દાગ છો કાકા. ડાયરેક્ટ ના જવાય. ઈ તો હળગાવ છે પણ હેડ તું તારું બેટી આમ જ રાખજે. શું થયું ચમરાડું પાડો રાડ. મારા કાકા ને મારી લાશા શરમ આવે કે નહીં બોલતા તને. હેડે જાવ તો બોલાય આમન તો પાડોશી છે અમે. તો મજા છે એ તો ચા નથી ઉઠતા પણ હવારાના બા એ તો ખાઈ ગઈ પટી ગયું. પણ એટલે હાલ તો હાજા હોરા હતા ભગતબા એમ છે ને ટકાવે ભગતબા એટલે આ તમે તો ભમરાળું મને લડ્યા હું શું કરું એમાં. તે જોડો વાહ તો એ ભમરાળો છે અમને સડાઈને છાદી લેવરાઈને હવે ભાવ ઘટી જાય શું કરે ઠામુકા મારા કાકા છડાયા પડે ઠામુકા તમારે તો શાંતિ ની પડી છે મારી વાત સાંભળ. તો એમ જ રાખજે રેડી અને મુગલાને લેતો આવું. ચલે વાહતા દે. ના શું ના મેલો એક મળું પડ્યું છે ને તમે આવી વાતો કરો શરમ નથી આવતી. એ મારું તમે કર્યું છે હેલ્યા હા આ સાદીનો ભાવ સડે ને એની પેલા ઘાટો વરાવે હાડો હવે તો ચીડ મિલો
મારી કમશા નાખ્યો હા મને થોડું થોડું દુખાવો થાય રહ્યો છે ઈયા ખાસ કરી છે ને હવે અરે એ ભગતબા શું થયું એ ભગતભાઈ જાગ ચમ પટી ગયું લાગે ભગતબા ને તો નથી લેતા હા હે ઓ એ કશું મારા ઘરે લોસા માર્યા છે ને હવે આ બેન તો ચમચમ કાઢવા આપણે મારો ગામમાં જ કોકને બોલાતા આવા ઈ તો ઠીક છે બોલાતા પણ આ ભગતબા ને એવો મહિનું તારા માથે આવશે ને એને ચા કોઈ ચેડે મોરે છે મારો કાકો તો રૂપિયો મને તો એક તો આલી નહીં જાત એડ્યો એડ